નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું ભાષા અને સાહિત્યવાળા પોઈન્ટમાં આપણે ચર્ચા કરતા હતા. ત્રણ મેં મુસલમાનની ભાષા કીધી હતી, અરબી, ફારસી અને ઉર્દુ. ઇસ્લામ ધર્મ સાથે સંબંધિત ત્રણ ભાષા, ઇસ્લામ સાથે સંબંધિત ત્રણ. આ શું કામ લખવી પડશે? કારણ કે જ્યારે આ આખો કોષ્ટક આપણે ભરતા જાવ ને ત્યારે ઊંધાવરું ન થઈ જાય એટલા માટે. અરબી, ફારસી અને છેલ્લે જે ભાષા આમાંથી ત્રીજી નીકળી છે ઉર્દુ. વિશ્વની સૌથી જૂની ભાષા સંસ્કૃત. વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ. કેટલા વર્ષ જૂનો? 5000 વર્ષ પહેલાં. ત્યારબાદ મધ્યકાલીનની અંદર જોઈએ, મધ્યકાલીન પહેલાં પ્રાચીન સૌથી જૂનામાં જૂની લિપિ તો કે હડપ્પિયન સમયની લિપિ કે ભાષા હજી આપણે સુધી ઉકેલી શક્યા નથી. બરાબર. ત્યારબાદ મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષામાં લખાયેલો વ્યવસ્થિત પહેલો જ ગ્રંથ કયો? અષ્ટાધ્યાયી. ક્યારે લખાયેલો? ઈસવીસન પૂર્વે 4th સદીમાં. બરાબર. વળી સંસ્કૃત ભાષાનો ઉદય થાય થોડોક જોઈ. ગુપ્ત યુગની ચર્ચા કરી. શ્રીગુપ્ત, બ્રહ્મગુપ્ત, વિષ્ણુગુપ્ત, ચંદ્રગુપ્ત, ગુપ્ત સમ્રાટોના મુખ્ય. એમ કે ગુપ્ત યુગમાં સંસ્કૃત ફરીથી જ્ઞાન વિજ્ઞાનની ભાષા બની. પાછી વળી સંસ્કૃતમાંથી એક ભાષા નીકળી હતી, એને આપણે કીધું હતું પ્રાકૃત ભાષા. પ્રાકૃત ભાષામાં બે ભગવાનના નામ એવા હતા. કયા? એક ભગવાન બુદ્ધ અને એક મહાવીર સ્વામી. બેયની બોલચાલની ભાષા કઈ હતી? પ્રાકૃત ભાષા. પ્રાકૃત ભાષા કઈ? સંસ્કૃતમાંથી જુદી પડેલી. અને બુદ્ધ ભગવાનમાં જે બૌદ્ધ ધર્મનો લખાયેલો ધર્મગ્રંથ છે ત્રિપિટક, એ પાછો કઈ ભાષામાં લખાયેલો હતો? પાલી. ઓકે. હવે એમ કહે કે એની સાથે સાથે સંસ્કૃતની પ્રાકૃત બોલીઓનો પણ વિકાસ થતો રહ્યો. સંસ્કૃતમાંથી જુદું પડેલો પહેલામાં પહેલું સ્વરૂપ હોય તો એ પ્રાકૃત ભાષા. હવે આ સમયગાળા દરમિયાન જે બોલીઓ વિકસિત થઈ તે અપભ્રંશય બની. કારણ કે બની હે એટલે મરે. મેં કીધું તો એમ કે સંસ્કૃત ભાષા દેવ ભાષા હે, દેવતાઓની ભાષા હતી. દેવતાઓ આપસમાં બોલચાલ માટે સંસ્કૃતનો ઉપયોગ કરતા. હજારો વર્ષ જૂની હે એટલે નવી ભાષાનું આક્રમણ થયું એટલે અંગ્રેજી ભાષા આવી, એમ સંસ્કૃત ભાષા નીકળતી ગઈ. અત્યારે જ આપણે જોઈએ કે અભ્યાસમાં સંસ્કૃત ભાષાનું મહત્વ જાજુ કે અંગ્રેજીનું? અંગ્રેજીનું. નવી ભાષા છે એટલા માટે. હવે આ બોલીઓ વિકસિત થઈ ભારતના વિવિધ પ્રદેશોમાં વિકસિત આધુનિક ભારતીય ભાષાઓનો આધાર બની. કઈ ભાષા? પ્રાકૃત. સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અલગ અલગ બોલચાલની લોકબોલીઓ આવવા માંડી. પણ એ પહેલાં એક શબ્દ એવો અપભ્રંશ થઈ. અપભ્રંશ એટલે શું? તો કે બોલવામાં, સાંભળવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો એના કારણે શબ્દ બદલી જતો હોય તો એને શું કહેવાય? અપભ્રંશ. ઘણા શબ્દો આપણે અત્યારે બોલતા હોય એકદમ શુદ્ધ ન હોય. કોક જ શબ્દ રેર કેસમાં તમને એવો જોવા મળે કે જે એકદમ પહેલાના સમયથી હાયલો આવતો હોય, શુદ્ધ હોય. બરાબર. આગળ ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન અરબી અને ફારસી જેવી ભાષાઓનું ચલણ થયું. ઓકે. જો આક્રમણકારીઓ આવ્યા તો નવી વસ્તુ લઈને આવ્યા. અંગ્રેજો આવ્યા તો ખાલી લૂંટફાટ જ નથી મચી, કાંઈક સારી વસ્તુ દઈને ગયા, એમ આપણી સારી વસ્તુ લઈને ગયા. જો મુઘલ અને તુર્ક લોકો ભારતમાં આવ્યા જ ન તો એના બિલ્ડિંગથી, એની ભાષાથી, એના સાહિત્યથી આપણે અજાણત હતો. વળી પાછો આયા થોડોક બીજા નંબરનો પાઠ યાદ આવે, આથી આગલો પાઠ જે આપણે અગાઉ ભણ્યા હતા હમણાં જ. એમાં એક શબ્દ એવો હતો, તુતી એ હિન્દ. હિન્દનો પોપટ. કોણ હતો? અમીર ખુસરો. મુસ્લિમ છે. એની ચર્ચા હજી પાછી આગળ આવશે. આમાં નામાં મહત્વની અરબી અને ફારસી જ છે, ઉર્દુ નહીં.
ઉર્દુ ભાષા આ બે ભાષામાંથી જન્મેલી નવી ભાષા છે, જે અત્યારે મુસલમાનો આનો ઉપયોગ કરે છે બોલચાલ અને લેખનમાં. ઉર્દુ એવી એટલે ધીમે ધીમે અરબી અને ફારસીનો પ્રભાવ ઘટવા માંડ્યો, સેમ આપણે સંસ્કૃતની જેમ જ. રેડી? હવે આ જે તુર્ક અને મુઘલો આવ્યા એમાં એમ કે બે ભાષા લઈને આવ્યા. અરબસ્તાનમાંથી આવ્યા હતા એટલે અરબી લઈ આવ્યા અને ભેગી ફારસી ભાષા આવી. હવે એમ કે એમાં ફારસી ભાષાનું મહત્વ વધારે. શું કામ? મૂળ તો અરબી ભાષા છે તો મહત્વ ફારસીનું કેમ? શું કામ? તો કે રાજાઓની ભાષા છે. આટલું યાદ રાખજો. સંસ્કૃત દેવની ભાષા છે એટલે યાદ રાખવું હેલું પડી જાય. સંસ્કૃત દેવતાઓની ભાષા, ફારસી મુસલમાનના રાજાઓની ભાષા, ઇસ્લામ ધર્મના. એટલે રાજાઓની જ નહીં, રાજાના દરબારમાં જેટલા જેટલા હોય, ચાહે વજીર હોય, બેગમ હોય, મંત્રીઓ હોય, રાજ દરબાર હોય, એની ભાષા બોલચાલની કઈ? ફારસી. ઓકે. અને કહે કે વર્ષો સુધી રાજ દરબારની ભાષા બની રહી. કેની ચર્ચા કરી? ફારસી ભાષાની. હવે ક્યાં સુધી આવેલી? 19મી સદી સુધી. હવે જુઓ, આનાથી આમાંથી એક બીજો પ્રશ્ન નીકળી જાય, ગુપ્ત પ્રશ્ન નીકળે. કયો? 19મી સદી સુધી એટલે ઈસવીસન 1900, હાલે છે 2020. મતલબ ઉર્દુ ભાષા કેટલા વર્ષ જૂની થઈ? અંદાજે 100 વર્ષ. એટલે જ હું બોલ્યો હતો કે આ બે ભાષામાંથી જન્મ લઈને ત્રીજી નવી ભાષા જન્મી ઉર્દુ, જે ખાલી 100-125 વર્ષ જૂની. બરાબર. હવે મુઘલ સમયગાળા દરમિયાન ભારતમાં ફારસી ભાષાઓનો ખૂબ વિકાસ થયો. અરબીની ચર્ચા નથી. રાજ દરબારની ભાષા ફારસી, મુઘલોની ભાષા એ ફારસી. મુઘલ કોણ ખબર છે? બાહુ અજા સાઓ. સૂત્ર આપણે આપ્યું તો આડાવરું ન થાય એટલા માટે બાહુ અજા સાઓ. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શારજા, ઔરંગઝેબ. એટલે દિલ્હીની ગાદી ઉપર આ 6 જ રાજ કર્યું એવું નથી. પછી એના પુત્ર, કાકાના છોકરા ઘણા આવ્યા, 12 બાબીઓ આવી. પણ મુખ્ય ઇતિહાસના પાના ઉપર ચડનાર આ 6 છે. મુઘલ શાસકમાં આ 6ની વિશેષ નોંધ લેવાની છે. બાહુ અજા સાઓ, બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શારજહાં અને ઔરંગઝેબ. ઔરંગઝેબેથી અને છેલ્લો મુઘલ શાસક 1857ના વિપ્લવમાં તો કોણ? 9મા ધોરણના સાવીમાં આપણે ભણી ગયા, મુઝફ્ફર શાહ ત્રીજો, ઔરંગઝેબનો પુત્ર. ઓકે. હવે એમ કે સાથે સાથે આ યુગમાં ઉર્દુ ભાષાનો વિકાસ થયો. ઉર્દુ ભાષા જન્મી ગઈ, વિકાસ થઈ ગયો. આપણે કહેતા હતા 100-125 વર્ષ જૂની. બરાબર ને? તો છેલ્લો જે 1857 હમણાં જ બોલ્યો તો એને ક્યાં જાજુ સમય થયો? ત્યારે તો છેલ્લો એનો મુઘલ યુદ્ધમાં ભાગ લીધો હતો. તો પરફેક્ટ છે. મુઘલ વખતે અરબી શરૂઆતની ભાષા, ફારસી રાજભાષા અને છેલ્લે એવી ઉર્દુ ભાષા તે હજી સુધી પ્રચલનમાં છે.
હવે સંસ્કૃત ભાષાની જ પુત્રી સમાન હિન્દી ભાષાએ વિકાસ પામ્યો. સરસ, કારણ કે લિપિ તો એક જ છે, સંસ્કૃત કયો કે હિન્દી કયો, ખાલી બોલચાલમાં આરોહ અવરોહમાં ફેર પડે. આયા સરસ શબ્દ વાપરો, સંસ્કૃત ભાષાની પુત્રી હિન્દી. કદાચ પ્રશ્ન પૂછી નાખે, જરૂર પડે અંડરલાઈન માર દેજો. હવે એને ઘણા શબ્દો ફારસીના અપનાવ્યા. હું બોલ્યો તો તકલીફ, ઘોડો, શરબત, બરાબર, આ ઘણા શબ્દો અરબી અને ફારસી ભાષાના. આપણે ખુદને ખબર નથી કે આપણે આ ભાષાના શબ્દો વાપરીએ. ઘણા એવા શબ્દો નીકળશે, ઘણા. બરાબર, આગળ જોઈએ. એટલે હિન્દી અપનાવાય એવું થયું. સૌથી જૂની સંસ્કૃત, સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી હિન્દી, હિન્દીમાંથી નોખી નોખી શાખાઓ પડી. આગળ ઉર્દુ લગભગ સંપૂર્ણ ઉત્તર ભારત અને દખણના કેટલાક નગરોની ભાષા બની ગઈ. દખણ શબ્દ મૂકો, દખણ એટલે સાઉથ, દક્ષિણ. ગદ્ય અને પદ્યમાં આ ભાષાઓમાં સમૃદ્ધ સાહિત્ય રચાયું. ઓકે, સરસ. આયાથી એક બીજો પ્રશ્ન નીકળે. સાહિત્યના બે પ્રકાર પડ્યા, ગદ્ય પદ્ય. ગદ્ય પદ્ય. ગદ્ય એટલે પાઠ, પદ્ય એટલે કાવ્ય. આ મુઘલોની ભેજાની ઉપજ, છેલ્લી ભાષા નવી ભાષા ઉર્દુ. સમય જતાં ઉર્દુનું બે ભાગમાં વિભાજન થયું, જે સાહિત્ય લખાણું બે કટકાની અંદર, ગદ્ય સ્વરૂપે અને પદ્ય સ્વરૂપે. એટલે પાઠના સ્વરૂપમાં અને કાવ્યના સ્વરૂપમાં. તો ગુજરાતીમાં આવું જ નથી, સંસ્કૃતમાં આવું નથી. પાઠ એ કાવ્ય એ આપણે ભણીએ જ છીએ. તો હિન્દીમાં આવું જ છે, પણ શરૂઆત કરનાર કોણ? ઉર્દુ. ચર્ચા અહીંયા ઉર્દુની કરવામાં આવી. હવે કે ભારતીય ભાષાઓના વિકાસમાં અનેક વિદેશી ભાષાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ પ્રક્રિયા વિદેશી સંસ્કૃતિ સાથે ભારતીયોના ઘનિષ્ઠ સંપર્કનું પરિણામ હતી. વેપારના કારણે આપણા કોઈ વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય, વિદેશના ઘણા લોકો અહીંયા આવ્યા. ચાઇનીઝ લોકો અહીંયા ભણતા નાલંદા વિદ્યાપીઠમાં, બરાબર. અનેક વિદેશી પ્રજા યુરોપમાંથી ભારતમાં વેપાર કરવા માટે એવી રીતે આપણે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છે. હવે આમ અત્યારે આપણે જે ભાષાઓ બોલીએ છીએ એનો એક લાંબો ઇતિહાસ છે, અને ઇતિહાસ જાય 5000 વર્ષ પહેલાં. ત્યાં હમણાં એક નાનું લિસ્ટ હતું, હું એમને બોલ્યો હતો કે સંસ્કૃત, સંસ્કૃતમાંથી પ્રાકૃત બની, પ્રાકૃતમાં બે ભગવાન આવ્યા, મહાવીર સ્વામી. બૌદ્ધ, બૌદ્ધમાં પાછું પાલી ભાષા એવી, બરાબર. પછી એવી ત્યારબાદ 3 ભાષાઓ નીકળી, અરબી, ફારસી, ઉર્દુ. અને વચ્ચે આપણી એવી એક લોકબોલી, વજ્રબોલી, ખડી બોલી અને સંસ્કૃતની પુત્રી હિન્દી. લ્યો, આ ચર્ચા આપણા પહેલા પેજની છે. એટલે અહીંયા આને કંટાળીને કહી દીધું કે આપણે જે અત્યારે ભાષા બોલીએ છીએ વર્તમાન સમયમાં, એનો એક લાંબો ઇતિહાસ છે. એટલે શુદ્ધ આપણે બોલતા નથી. તુલસીદાસ માટેનું મેં તમને કીધું હતું કે આપણે, મને તમને બધાને આવડતી હોય એવી હનુમાન ચાલીસા કોઈ નહીં કહી શકે કે કઈ ભાષામાં છે. સંસ્કૃતના છે, શબ્દો તો આપણે સમજાય, અમુક શબ્દ નથી સમજાતા, તો વજ્ર ભાષામાં, ખડી બોલીમાં. હવે આ ઉપરાંત દેશના વિભિન્ન ભાગોમાં સેંકડો અન્ય ભાષાઓ બોલવામાં આવે. ઓકે, બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી? બંધારણની માન્ય ભાષા કેટલી? 22. એમાંથી જેનો પ્રભાવ સારો હોય એને ક્રમ આપી અને ચલણી નોટોની અંદર મૂકી દીધી. તમે જુઓ 10 રૂપિયાની, 50 રૂપિયાની, 100ની, 500ની, 2000ની નોટ, બરાબર. અંદાજે 13 જેવી ભાષાઓમાં
લખાયેલું હશે 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા. લિપિ છે, આખી ભાષાની પેનલ લખેલી હશે. ઓકે, હવે પેજ નંબર 22 ઉપર નીચેથી બીજી લીટીમાં એક જગ્યાએ અંડરલાઈન કરજો. ભારતમાં આવી 18 ભાષાઓ છે. આયા અંડરલાઈન ખેંચી નાખજો. હવે એની ચર્ચા પાછી બંધારણમાં ક્યાં કરી? આપણા બંધારણમાં 8મા અનુચ્છેદમાં આને સ્થાન આપવામાં આવ્યું 18. એટલે જ હું બોલ્યો હતો કે અંદાજે પાઠ્યપુસ્તકમાં 17 થી 18 જેટલી ભાષાઓ છે અને બંધારણમાં માન્ય ભાષાઓ 22 છે. રેડી? હવે એમ કીધું કે ભાષાઓની આ વિવિધતાએ ભારતને બહુભાષીય દેશનું સ્વરૂપ આપ્યું. મેં અગાઉ બોલ્યું હતું કે ગુજરાતમાં ગુજરાતી બોલાય તો ગુજરાતી બોલવાની પદ્ધતિઓ પાછી 4-5. ગુજરાતમાં કચ્છી પણ બોલાય, સિંધી પણ બોલાય છે, સુરતી ભાષા બોલાય, તળપદી બોલાય, શુદ્ધ ગુજરાતી બોલાય. ઓકે, ચરોતરી લેંગ્વેજ બોલાય, પહાડોમાં હિમાચલમાં હિમાચલી ગઢવાલી ભાષા બોલાય. તો આવી રીતના જોવા જઈએ તો ઘણી બધી ભાષાઓ થઈ જાય, પણ બંધારણમાં માન્ય ભાષાઓ 22. આ યાદ રાખજો. આમ વર્તમાન કાળમાં પ્રચલિત ભારતીય ભાષાઓ લાંબા સમયગાળા દરમિયાન વિકાસ પામી. કારણ કે કોઈ ભાષા બનતા કે બગડતા કંઈ 2-5 વર્ષમાં ન થઈ જાય, સમય લાગે. કારણ કે આ પણ એક વારસો જ છે અને વારસો તરત ન આપી શકાય, બની ન જાય. હવે એને એકબીજા ઉપર પરસ્પર અસર કરીને પરસ્પરને સમૃદ્ધ બનાવી. ફારસી ભાષાના અમુક છાંટા ગુજરાતી ઉપર ઉડ્યા, ગુજરાતીના અમુક શબ્દ ઉર્દૂને અડ્યા, એટલે મિક્સ ખીચડો થતી ગઈ. હવે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરે છે, ઋષિમુનિઓના સમયમાં રામ અને ભગવાન કૃષ્ણના સમયની ચર્ચા થઈ. સરસ પોઈન્ટ છે પાઠનો 2 નંબરનો પોઈન્ટ. હવે કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. અંડરલાઈન મારી દેજો. વિશ્વનું સૌથી પ્રાચીન આયા એને શબ્દ મૂક્યો છે ભારતીય સાહિત્યમાં સૌથી જૂનું પુસ્તક. એના રચયિતા કોણ? કોઈ નહીં, કારણ કે 4 વેદ યજ્ઞમાંથી ઉત્પન્ન થયા અને એવું પણ માનવામાં આવે કે બ્રહ્માજીના 4 મોઢામાંથી એક પુસ્તક નીકળ્યું. એ આ 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે આ ઋગ્વેદની ચર્ચા કરી, 4 ગ્રંથની ચર્ચા છે. બહુ મસ્ત મજાનો પોઈન્ટ છે, 2 માર્કમાં પૂછાઈ નાખે. ખાલી એટલું લખો કે ભાઈ ભારતના સાહિત્યમાં વેદોનું સ્થાન સમજાવો. આટલું કરીને પ્રશ્ન પૂછી નાખે. 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય. એટલે આપણો જવાબ જાય અડધા પેજ સુધી, ઓછામાં ઓછી 10 થી 12 લીટી. ચાલો, સૌથી જૂનામાં જૂનું ઋગ્વેદ. ઋગ્વેદમાં છે 1028 ઋચા. સરસ શબ્દ મૂકો, ઘણા લોચા મારશે. વેદોના મંત્રને ઋચા કહે છે. સાઈડમાં લખી નાખજો. કોઈ મંત્ર કીએ, કોઈ શ્લોક કીએ, પણ વેદોમાં લખાયેલા મંત્રને મંત્ર એનો કહેવાય, શ્લોક એનો કહેવાય. એને શું કહેવાય? ઋચા, જે ઋષિઓ બોલતા હોય યજ્ઞ વખતે. ઓકે, હવે આ ઋગ્વેદમાં છે શું? આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિ છે. સૂર્યદેવની, વરુણ દેવની, ઇન્દ્રદેવની વખાણ કરતી સ્તુતિ. સ્તુતિ એટલે વખાણ કરવા. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. એમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે જ્યારે સૂર્ય ઉદય થતો હોય પૂર્વ દિશાએથી ત્યારના મંત્ર. ઋષિમુનિઓ
નાભી સુધીના નદીના જળમાં ઊભા રહી અને સૂર્યને અર્ધ્ય આપતા, પાણી આપતા. એ સમયની સ્તુતિઓમાંથી એક સ્તુતિનો અર્થ લીધો, બહુ મસ્ત મજાનો હોય, જોતા જજો. આકાશમાં તે તેજસ્વી ચમકારો મારતી ઝગમગી રહી છે. તે એટલે કોણ? સૂર્ય ઉગે છે એની રોશનીની ચર્ચા કરવામાં આવી. બરાબર. આકાશમાં તે કાઉન્સમાં શબ્દ મૂક્યો, ઉષાની ચર્ચા કરવામાં આવી. આપણે બોલી છીએ એ ઋચા છે, સંસ્કૃત ઋચામાંથી અનુવાદ ગુજરાતીમાં કરીને પાઠ્યપુસ્તકમાં મૂક્યું. રેડી? હવે એમ કે આ દેવીએ અંધકારનો આંચડો ઉતારીને ફેંકી દીધો. રાત્રિ ગઈ, અંધારું ગયું, સૂર્યનારાયણ ઉગ્યા એટલે એના કિરણોથી અંધારું ભાગ્યું, અજવાળું થયું. તો અંધારા દેવીની ચર્ચા કરવામાં આવી. જુઓ, દુનિયાને ગાઢ નિંદ્રામાંથી જગાડતી અને ગુલાબી કિરણો રૂપી અશ્વો દ્વારા ખેંચવામાં આવતા રથ પર સવાર થયેલી આ પ્રભાતની દેવી આવી રહી છે. પ્રભાત એટલે પરોઢ અથવા સવાર. ગુલાબી અશ્વ ઉપર સવાર થાય. કિરણોનો કલર એ આપ્યો છે ગુલાબી. તો સૂર્યના રથના 7 ઘોડા આપ્યા, મેઘધનુષ્યના 7 રંગ આપ્યા, જાનેવાલી પીનારા. બરાબર. હવે કહીએ ઋગ્વેદ પછી બીજા 3 વેદની રચના થઈ. ક્રમશઃ ઋગ, યજુ, સામ અને અથર્વ, 4 ક્રમ જોજો, ક્રમ ભૂલાય નહીં. વેદ 4 ને આપણે ચર્ચા કરશું. પહેલા ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજું સામવેદ, ચોથું અથર્વવેદ. આપણા માટે અત્યારે 2 આ મહત્વના છે. આ આપણે અત્યારે જોતા નથી. જે બ્રાહ્મણો યજ્ઞ વિધિ ક્રિયાકાંડ કરાવે એ મોટા ભાગની સામ અથર્વની છે. અમુક મંત્ર યજુર્વેદમાંથી પણ લેવામાં આવ્યા છે. જોઈ ગાય આપણે જે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વાળો મંત્ર બોલીએ છીએ, 4 વેદમાંથી ક્યાં હશે? મૃત્યુંજય મંત્ર બોલીએ છીએ, 4 વેદમાંથી ક્યાં વેદમાંથી લીધો? આપણું જે શિક્ષણ ખાતું છે, દરેક પાઠ્યપુસ્તકમાં લખ્યું હોય તમસોમાં જ્યોતિર્ગમય સા વિદ્યાયા વિમુક્તયે પાવકા ન સરસ્વતી સત્યમેવ જયતે. આ વેદોમાંથી લીધેલા છે, ઉપનિષદોમાંથી પણ લેવામાં આવ્યા છે. પહેલા 4 વેદ આવ્યા, વેદ ઉપરથી વેદાંગ આવ્યા, વેદાંગ ઉપરથી ઉપનિષદ આવ્યા, ઉપનિષદ ઉપરથી આરણ્ય ગ્રંથ આવ્યા, આરણ્ય ગ્રંથ ઉપરથી બ્રાહ્મણ ગ્રંથ આવ્યા. બરાબર. પતંજલિ ઋષિએ લખેલું યોગ શાસ્ત્ર પણ એ જ ક્રમની અંદર ગોઠવાઈ જાય. ઘણા એમ કે સાહેબ તો વેદોની સંખ્યા 4, તો હજી એક આવે આયુર્વેદ. પણ આ વેદ નથી. પાછળ શબ્દ વેદ એટલે વેદની ગણતરીમાં નહીં લઈ લેવાનો. વેદોની સંખ્યા 4, ઋગ, યજુ, સામ અને અથર્વ. સૌથી જૂનામાં જૂનો ઋગ્વેદ. દેવતાઓની મોટા ભાગની સ્તુતિઓ છે, એમાંથી આપણે ઉષાવાળું એક જોયું. ઋચાઓની સંખ્યા કેટલી કીધી? 1028 ઋચા. લેખક 4 વેદના કોઈ નહીં. રેડી. ઋગ્વેદ પછી ક્રમશઃ 3 વેદ આવ્યા, યજુ, સામ અને અથર્વ. યજુર્વેદની ચર્ચા કરવામાં આવી. શું છે યજુર્વેદમાં? યજ્ઞાદિની વિધિઓ બતાવવામાં આવી. યજ્ઞ માટેનો વેદ. 4 લખજો ને ઊંધાવરા થઈ જાય. યજ્ઞની ક્રિયા અને વિધિ બ્રાહ્મણ માટે ઉપયોગી.
સામવેદમાં, સામ એટલે મેં ત્યારે કીધું તો આપણે નૃત્યવાળા પોઈન્ટની અંદર પાઠ નંબર 2, સામ એટલે સંગીત. સંગીતની ગંગોત્રી 4 વેદમાંથી કોને ગણાય? સામવેદ. એમાં શું હે? મંત્ર બોલવાની રીત બતાવી, ગાવાની, એ કઈ રીતે ગાવું, મંત્ર ગાવો કે મંત્ર બોલવો, બરાબર. પછી એમ કે જ્યારે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન. સરસ, 4 પૂરું થઈ જાય. શું બતાવ્યું હોય? કર્મકાંડ અને સંસ્કાર. સંસ્કાર એટલે ક્યાં? ગર્ભાધાન સંસ્કાર, જન્મ સમયે ચ્યવનપ્રાસના સંસ્કાર, યજ્ઞ ઉપવિત પહેરે જનોઈ સંસ્કાર, લગ્ન સંસ્કાર, પછી મૃત્યુ વખતેના સંસ્કાર, પછી મૃત્યુ થાય પછી એનું પિંડદાન કરે ત્યારના સંસ્કાર, ફૂલ પધરાવા ગંગાજીમાં. એવા ટોટલ હિન્દુ ધર્મમાં કેટલા સંસ્કાર છે? 16. 16 સંસ્કાર શેમાંથી લીધા? અથર્વવેદ. રેડી? ઓકે.